નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાંડી એકેડેમીની ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આપણે જે રીતના વાત કરતા હતા કે દરરોજનો એક ટોપિક લઈને આવતા રહીશું, એ જ રીતના આપણે હવે અંગ્રેજી અને ગણિત બંનેમાં એક એક ટોપિક લઈને આવતા રહીશું. તો આજનો આપણો ટોપિક છે કે જે મેં તમને સામાન્ય વાક્ય રચના લખાઈ હતી કે ભાઈ સામાન્ય વાક્ય રચના અંદર હેલ્પિંગ વર્બ શું આવશે અને મેન વર્બ શું આવશે કાળ પ્રમાણે, તો એ આખો ટેબલ મેં તમારી સામે બનાવી દીધો છે. તો હવે આપણે જોઈએ કે કયા કાળમાં કયું હેલ્પિંગ વર્બ આવશે, તો એ હું તમને સમજાવી દઉં. તો દેખો, વાક્ય રચના તો મેં તમને બધાને સમજાવી દીધી હતી કે સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ મેન વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ. આપણે ખાલી મેં તમને કીધું હતું કે ભાઈ આપણે આ બંને જ બદલવાનું રહેશે, બીજું કઈ બદલવાનું રહેશે નહીં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો પહેલા વાત કરીએ, આપણને ખબર છે કે ટોટલ કાળ કેટલા આવશે. મુખ્ય કાળ 3 આવશે અને એના પેટા પ્રકાર 4 આવશે: સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. અહીંયા વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પહેલા આપણે વાત કરીએ કે સાદા વર્તમાન કાળની અંદર શું આવશે કે જ્યારે હકાર હશે ત્યારે વીનું પહેલું રૂપ અને એસ ને ઈએસ વાળું રૂપ આવશે. જ્યારે સાદા ભૂતકાળની અંદર વીનું બીજું રૂપ આવશે. આ બંને કાળ જ એવા હોય કે જેના અંદર કોઈ પણ સહાયકારક ક્રિયાપદ હકારની અંદર આવશે નહીં. જ્યારે આપણે નકારમાં જઈશું તો દેખો, આની આપણે વાક્ય રચના બનાવી હોય તો કઈ રીતના બનશે કે સબ્જેક્ટ પ્લસ વીનું પહેલું રૂપ એસ અથવા ઈએસ વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ. સેમ આની બનાવી હોય તો સબ્જેક્ટ પ્લસ વીનું બીજું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. હવે મેં તમને કીધું હતું એ વાક્ય રચના અંદર કે જ્યારે આપણે નોટ વાળું આવે તો અહીંયા શું કરી દેતા હતા? નોટ મૂકી દેતા હતા, બરાબર. તો આની વાક્ય રચના નોટમાં શું બનશે કે સબ્જેક્ટ પ્લસ ડુડલ્સ પ્લસ નોટ પ્લસ વીનું પહેલું રૂપ પ્લસ ઓબ્જેક્ટ ને પ્લસ અધર વર્ડ્સ. આ રીતના તમારે બધા કાળની આપણે વાક્ય રચના તૈયાર કરવાની રહેશે. ખાલી તમારે એક આ સામાન્ય વાક્ય રચના યાદ રાખવાની અને કયા કાળમાં કયું સહાયકારક ક્રિયાપદ આવશે એ તમારું તૈયાર થઈ જાય એટલે તમારા ચેન્જ ધ ટેન્સ વાળું આખું તમારું ક્લિયર થઈ જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે વાત કરીએ કે સાદા ભૂતકાળની અંદર ડીડ પ્લસ વીનું પહેલું રૂપ આવશે. તો ચલો એની વાક્ય રચના બનાવીએ. તો સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ વીનું પહેલું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ખાલી આપણે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળના હકાર વાક્ય રચનામાં ખાસ ધ્યાન રાખીશું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે વાત કરીએ આપણે સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળની અંદર શું આવશે? વિલ્સન અને એની સાથે આવશે વીનું પહેલું રૂપ. શું આવશે? વિલસેલ અને એની સાથે આવશે વીનું પહેલું રૂપ. હવે આપણે જોઈએ કે કોની સાથે વિલ આવશે અને કોની સાથે સેલ આવશે. તો આઈ અને વી સાથે સેલ આવશે અને બાકીના જે બીજા બધા યુ, ધે, હી, સી, ઇટ સાથે વિલ આવશે. સેમ અહીંયા જોઈએ તો આઈ, વી, યુ, ધે સાથે ડુ આવશે અને હી, સી, ઇટ સાથે ડઝ આવશે. હવે વાત કરીએ આપણે ચાલુમાં જઈએ તો ચાલુ કાળમાં બધામાં વીનું આઈએનજી રૂપ આવશે. તો અહીંયા બી બધામાં વીનું આઈએનજી રૂપ આવશે અને અહીંયા ચાલુ પૂર્ણમાં બી બધામાં વીનું આઈએનજી વાળું રૂપ આવશે. તો ચલો પહેલા વાત કરીએ ચાલુ વર્તમાન કાળ. તો એની વાક્ય રચના થશે એમ ઇઝ આર પ્લસ વીનું આઈએનજી વાળું રૂપ. આઈ સાથે એમ આવશે, વી યુ ધે સાથે આર આવશે અને હી સી ઇટ સાથે ઇઝ આવશે. હવે વાક્ય રચના બનાવી હોય તો સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ વીનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ ને પ્લસ અધર વર્ડ્સ. હવે વાત કરીએ આપણે ચાલુ ભૂતકાળની. તો ચાલુ ભૂતકાળના અંદર શું આવશે? વોઝ વર અને વીનું આઈએનજી વાળું રૂપ. આઈ, હી, સી, ઇટ સાથે વોઝ આવશે અને વી યુ ધે સાથે વર આવશે. આની વાક્ય રચના બનાવીએ તો સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ વીનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે વાત કરીએ આપણે ચાલુ ભવિષ્યકાળ. તો ચાલુ ભવિષ્યકાળની અંદર શું આવશે? વિલ સેલ પ્લસ બી પ્લસ વીનું આઈએનજી વાળું રૂપ. વાક્ય રચના બનાવીએ તો કઈ રીતના બનશે? સબ્જેક્ટ પ્લસ વિલ સેલ પ્લસ બી પ્લસ વીનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે જ્યારે તમારે નકારમાં બનાવીએ તો કઈ રીતના બનશે કે સબ્જેક્ટ પ્લસ વિલ સેલ, એના પછી તરત નોટ આવવું જોઈએ, નોટ, એના પછી બી પ્લસ વીનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આપણે એ યાદ રાખીશું કે સહાયકારક ક્રિયાપદ પછી તમારું તરત જ નોટ આવવું જોઈએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે વાત કરીએ આપણે પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળના અંદર શું આવશે? હેવ હેઝ પ્લસ વીનું ત્રીજું રૂપ. આઈ, વી, યુ, ધે સાથે હેવ આવશે અને હી, સી, ઇટ સાથે હેઝ આવશે. બરાબર. વાક્ય રચના બનાવીએ તો સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ વીનું ત્રીજું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. બરાબર. વાત કરીએ પૂર્ણ ભૂતકાળની. તો પૂર્ણ ભૂતકાળ સાથે શું આવશે? હેડ પ્લસ વીનું ત્રીજું રૂપ. આપણે વાક્ય રચના બનાવવા જઈએ તો કઈ રીતના બનશે કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વીનું ત્રીજું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. બરાબર. સેમ એ જ રીતના આપણે પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના બનાવીએ તો કઈ રીતના બનશે કે વિલસેલ પ્લસ હેવ પ્લસ વીનું ત્રીજું રૂપ. તો અહીંયા બી કઈ રીતના બનશે કે સબ્જેક્ટ પ્લસ વિલસેલ પ્લસ હેવ પ્લસ વીનું ત્રીજું રૂપ પ્લસ ઓબ્જેક્ટ. હવે આપણે જોઈએ કે ચાલુ પૂર્ણ. તો ચાલુ પૂર્ણની વાક્ય રચના કઈ રીતના બનશે કે આમાંથી તમારું સહાયકારક ક્રિયાપદ લઈશું અને આમાંથી આપણે વીનું આઈએનજી વાળું રૂપ લઈશું.
તો આની વાક્ય રચના કઈ રીતના બનશે કે હેવ હેઝ પ્લસ બીન પ્લસ વી નું આઈએનજી વાળું રૂપ. તો આની આપણે વાક્ય રચના બનાવી હોય તો કઈ રીતના બનશે કે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ વી નું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સેમ અહીંયા બી કે હેડ પ્લસ બીન પ્લસ વી નું આઈએનજી વાળું રૂપ, મતલબ કે આપણે સહાયકારક ક્રિયાપદ આનું લીધું અને વી નું આઈએનજી વાળું રૂપ આનું લીધું અને એક વધારાનો શબ્દ મૂકી દીધો બીન. સેમ આમાં જોવા જઈએ તો વિલ સેલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વી નું આઈએનજી વાળું રૂપ. તો તમારે કોઈ પણ વાક્ય રચના જ્યારે બી બનાવવાની થશે તો તમે કોના આધારે બનાવશો કે અહીંયા તમને વાક્ય રચના આપી છે અને આમાંથી તમારે શું બદલવાનું રહેશે કે હેલ્પિંગ વર્બ અને મેન વર્બ બદલવાનું રહેશે, બીજું બધું એમનું એમ જ આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણું ટેન્સની સહાયકારક ક્રિયાપદ કયા આવશે અને મેન વર્બ મતલબ કે મુખ્ય ક્રિયાપદ કયા આવશે. તો આ આખું તમારું ખાલી તમે એક થોડું ખાલી સામાન્ય યાદ રાખશો એટલે બધું તમારું ક્લિયર થઈ જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હજુ સુધી પણ કોઈને ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં કરજો, તો આપણે ફરીથી એકવાર સમજાવી દઈશું લાઈવ લેક્ચર લઈને. આના પછીનો આપણે ટોપિક લઈને આવીશું પેસિવ વોઇસ ના અંદર સહાયકારક ક્રિયાપદ શું હશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને આના સિવાય બીજો કોઈ ટોપિક લઈને આવવો હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી કરજો, તો આપણે એના વિશે ટોપિક લઈને આવીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, રાધે રાધે.